અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોરબંદરના કમલાબાગ અને કીર્તિ મંદિર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી ઝડપાયેલ દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોરબંદરના ઇન્દિરાનગરના દરિયાકાંઠે ₹7,95,939 રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। કમલાબાગ પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 308 બોટલ વિદેશી દારૂ કિંમત ₹1,25,033 અને 380 લીટર દેશી દારૂ કિંમત ₹76,000 તેમજ કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂની 678 બોટલ ₹2,47,166 અને 1,738 લીટર દેશી દારૂ ₹3,47,740 એમ બંને પોલીસ મથકે મળીને કુલ 986 બોટલ વિદેશી દારૂ અને 2,118 લીટર દેશી દારૂ મળી કુલ ₹7,95,939નો દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આ દરમિયાન કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આરસી કાનમિયા, કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ, નશાબંધી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।